ये जमीन आसमां दो जहां सब गवाह हो गए, धड़कन के धागे बंधे दोनों दिल खुशनुमा हो गए। રાઈટ મિત્રો, ફાઇનલી સ્વાગત છે તમારા બધાનો આપણા એક નવા જોરદાર શાનદાર વિલોગ્સમાં. જય દ્વારકાધીશ અને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણા ઘરેથી જો બરોબર. અને અહીંયા માટી જો રિહાણો ઓલો માટી અમારો એવું હે મિત્રો. ને અત્યારે આપણે ક્યાંય જવાનું નથી, પણ હું તમને એક વસ્તુ દેખાડું. આપણી લક્ઝરી બહુ ભરી છે જો, ધૂળ થઈ ગઈ આમ જો તમે જોવો ખાલી જોતા. લક્ઝરીનું હાવ પૂરું થઈ ગયું હે મિત્રો. આને હે ને આપણે હાંકવાની હોય, બીજા તો કોઈ હાકે નહીં મારા સિવાય. મારા બાપુ હાકે નહીં, ભાઈ હોય નહીં બરોબર. એટલે આપણે હાંકવાની હોય એટલે આપણે જ ધોવી પડીએ મિત્રો. જો તમે જો કેવી ગાડી ભરી આપણી, તમે ખાલી જો. હીરા ભરી ને આપણે ધોવી જોવો ને ભાઈ. એ તો કહું હું તોય નથી હાંકતા એવું હે મિત્રો અત્યારે. અને આપણે ગાડી ધોઈ નાખી બરોબર, પછી ક્યાંક લઈને જવાનું થઈ જાય. તમને જ ખબર છે, તમારો ભાઈ રખડવાના જ ધંધા કરે ઘરે આવે એટલે આપણે એવું હે મિત્રો. ભાઈ આપણે અહીં જો વાંથી પાણીથી થોડુંક પાણી નાખ દે હું એટલે ધોવાઈ જાય બરોબર. હવે લપજાજી થાય હવારમાં એ પહેલાં આપણે બંધ કરી. ઓલ રાઈટ મિત્રો, આપણે સરસ મજાનું નાહી લીધું હે બરોબર. અને અત્યારે આપણે જવાનું હોય ક્યાં ખબર? વડામાના ઘરે, એટલે હીરાના ઘરે જવાના મિત્રો. અને મેં હે ને તમને સવારે કીધું તો આપણે લક્ઝરી ધોવાની થોડીક વાર પહેલાં. જો લક્ઝરી આપણી વહી ગઈ છે, એની જગ્યાએ આવી ગઈ હોન્ડા. કેમ કે લક્ઝરી હે ને મેં ધોઈ લીધી મસ્ત કરી લીધી ને. તાતા મારું બાપુ કે મારે લઈ જાવી, એ ગયા હે અત્યારે. મારા માન બાપુ બે ક્યાંક ગયા હે બરાબર, લગ્નમાં ગયા હે ક્યાંક હે એટલે અમારા ગામમાં બરાબર. અને આપણે જવાના હે વડામાની જમવા માટે. બપોર થઈ ગયા હે, જમી આવી. અને સૌથી મેન વાત તો હું તમને યાર કહેતા ભૂલી ગયો, આજે હે મકર સંક્રાંતિ. તો તમને બધાને ખૂબ 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 શુભકામનાઓ મકર સંક્રાંતિની, શક્કર મકરાતીની, ખીહરની, જે કાંઈ કહેવાતું હોય આઈ ડોન્ટ નો. અને અત્યારે અમારે જો હિમમાં ક્યાંય પતંગ ચગતા નથી, કાંઈ લાગતું નથી ભાઈ કે મકર સંક્રાંતિ હોય. એક જમાનો હતો આપણે બહુ ચગાવતા પતંગ. જે આ ધારો અહીંયા જ ધાર હતી, અહીંયા અત્યારે ખેતરું થઈ ગયા, પહેલાં ધાર હતી તો અહીંયા આપણે બહુ પતંગ ચગાવ્યા. અને અત્યારે આપણે હોન્ડા લઈ અને જવાનું હોય મિત્રો. આપણી લક્ઝરી વહી ગઈ છે, હોન્ડા છે. હોન્ડા લઈ અને આપણે જવાનું છે મિત્રો. ક્યાં જવાને ખબર? વડામાના ઘરે, એટલે હીરાના ઘરે જવાને મિત્રો, જમવા માટે. રેડી? તો તમે બધા બન્યા રહેજો. તો ભાઈ હીરો એની લાઇટોવાળી બુટું દેખાડીએ. દેખાડ લાઇટોવાળી બુટું. માટીએ લાઇટોવાળી બુટું લીધી હે ભાઈ. ક્યાં આમ કરતા લાઇટો ક્યાં બરે? ચાલુ કર. ક્યાં નથી બરતી? હા જોયું? એ છોકરાનો જમાનો આવ્યો યાર. લાઇટો થાય હીરાને બુટુમાં. હીરા ક્યાંથી લીધી આવ્યું? ઓર્ડર કરવામાંથી મારા મામા કરી દીધી ઓર્ડર થી ઓનલાઈન. હા વાહ, બુટો જોરદાર હો પણ તારા. ઓલ રાઈટ મિત્રો, ફાઇનલી અહીંયા બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે. જય દ્વારિકાધીશ. અને મસ્ત નાઈ ધોઈને અત્યારે આપણે જી કામ માટે મિત્રો ઘરે આવ્યા અહીં. શું ખબર? લગ્નમાં. તો આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. કાલે છે હજી તો એંગેજમેન્ટ બરાબર. આજે આપણે જવાનું છે ત્યાં મારા કાકાના ઘરે જ છે. આપણા કોઈના જ લગ્ન છે બરાબર. તો આપણે ત્યાં જવાના છે મિત્રો. એના માટે જ આપણે આવ્યા અહીં અત્યારે આ રજા ઉપર, એટલે જ આવવા પડ્યું. નકર આપણે 2 જ મહિના થયા હતા ગયા. અટાણ રજા ઉપર આવવાની જરૂર નથી, પણ લગ્નમાં આપણે આવવું પડે ને મિત્રો. લગ્ન વગર નકામો ને. આ બધું તો હાલતું રહે. નોકરીઓ તો આપણે કાયમ કરવી જ છે. લગ્ન વળી આપણે કોક દી આવતા હોય બરાબર. એવો સીન હે. અત્યારે આપણે કાકાના ઘરે જવાના મિત્રો. જો આપણે હિમ હે, થોડુંક હાલીને જવાનું હોય. આગળ જ છે એનું ઘર. પેલું કાકાની જવાના મિત્રો. જો મિત્રો સામે હે ને મંડપ બંધાય ને, ત્યાં આપણા કાકાનું ઘર હે. આ ઘર અહીંયા અત્યારે કંથા હે મિત્રો. અત્યારે ને ઘરનો પ્રસંગ હોય ને એટલે મિત્રો બહુ હરખો વિડીયોનો મેળ ના આવે. એટલે તમે બધા એડજસ્ટ કરજો. જેટલો શૂટ થાય એટલું આપણે કરતા રહીશું. બાકી તમે બધા એન્જોય સિનેમેટિક શોટ કરતા રહેજો. કેમ કે આપણે ઘરનો પ્રસંગ હોય, કંઈક ને કંઈક કામ હોય. જો અત્યારે તુલસીના પાન લેવા ગયો તો ભાઈ. જો અહીંયા હે આપણે લગ્ન. એવો સીન હે મિત્રો.
આપણે હબાવનું ખાઈ લીધું હે બરોબર મિત્રો. અને અત્યારે આપણે ક્યાં જઈએ ખબર? મારો વંડો ભાઈ છે ને એ આવે છે રાજકોટથી, એટલે આપણે એને જઈએ તેડવા. સાંજ પડી ગઈ મિત્રો, જો સાંજ પડી ગઈ છે અને આપણે જવાને ભાઈને તેડવા માટે. અને ભાઈ ટાટ એવી છે ને અહીંયા તમે વાત ના પૂછો. અટાણે હું બહુ મોટો રિસ્ક લઉં. આવી ટાટ ચાલુ ગાડી છે, હું વિડીયો ઉતારતો જાઉં. જો એવું હે મિત્રો ભાઈ, એટલે આપણે છે ને આમાં ધ્યાન રાખવું પડે. જો ફોકસ થતું જ નથી, કેમ કે હું ચાલુ ગાડી હોઉં ને એટલા માટે. ફોકસ થાય નહીં, હું ભાઈને તેડતો આવું. The next day. ફાઇનલી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણે એક નવા વ્લોગ્સમાં. જય દ્વારકાધીશ. અને મસ્ત અત્યારે આપણે હે ને પરંપરાગત પોશાકમાં જો રેડી થઈ ગયા હે બરોબર. પણ આમાં એક લોચા હે, આમાં એક જ ખીચો હોય, મોબાઈલ રાખવાના બધા લફડા હે. અને આપણે અત્યારે જવાના ક્યાં ખબર? એન્ગેજમેન્ટમાં, મતલબ હગાઈમાં આપણી ભાષામાં કહી તો બરોબર. એટલે હવે એમાં એવું હોય ત્યાં ઉતારવાનો હરખો આપણે મેળ આવીએ, કેમ કે આપણે ઘરનું જ છીએ બરોબર. ઘરનું હોય એમાં હરખો ટાઈમ મળે નહીં. એટલે જેવું સિનેમેટિક શોટું બધા આવતા રહે, તમે એન્જોય કર્યા રાખજો મિત્રો. બાકી બધા જો અત્યારે રેડી થઈ ગયા છે, બધા પોતપોતાની રીતે વયા પણ ગયા છે. હવે અમારે જવું છે, મારા ભાઈને મારે બધાને બરોબર. એવો સીન છે. અમારા કાકાને ઘરે જવાને થોડુંક જ છેટું થાય છે બરોબર. આપણે ઘરના જ લગ્ન છે, તો તમે બધા જોતા રહેજો, એન્જોય કરજો. બાકી જો આપણે મસ્ત ચૈણી બુસ્કોટ મિત્રો, આયરો ને એ તો પરંપરાગત પોશાક છે મિત્રો. એટલે આપણે એ પહેરી લીધું છે આજે બરોબર. અને હવે આપણે જવાનું. જો અહીંયા મારો ભાઈ એન્ડ મી મિત્રો. હવે આપણે જવાનું છે આપણી લક્ઝરી. અહીંયા આપણે પડખે જ જવાની, એટલે લઈને નથી જવાની લક્ઝરી બરોબર. પણ આપણે પૂછો કે આ વંશ બાબત બરોબર. હા, એ તો સાચું છે. એટલે શરૂઆતમાં જે સૃષ્ટિનું સર્જન થયું ને, શરૂઆતમાં નો થાય. એટલે સૂર્યવંશની માલિકો તમે કીધું કે ચાવડા પણ આવે બરોબર. એટલે હું તમને સમજાવું. ये ज़मीं आसमां दो जहां सब गवाह हो गए, धड़कन के धागे बंधे दोनों दिल खुशनुमा हो गए. કે ને દે તું તારે ચા આવવા દેજો. અમારે આની નિહારું નોખી હોય કયો. અમારે ભણવા નિહારમાં એવું હોય, ચા એક ચા દૂધુલા રાજા, ચા તેરી બલિહારી, ચા ચોકુ ચારે બહુ, ચા પચા પંચનો પ્યાલો, ચા છકા છકમ છક, ચા હતા હતિયાના, ચા આઠા આઠેપુર, ચા નવા નવું જોર, ચા દહ દહાહુર, ચા એક ચા દૂધુલા રાજા. ઓલ રાઈટ મિત્રો, તમારો ભાઈ જો ચાઇની બુસ્કોટ માંથી આવી ગયો હોય સાદા કપડામાં, ડાયરેક્ટ બાઇકમાં. અને આપણા ઘરે ઈ પણ કેમ ખબર મિત્રો, બધું પૂરું થઈ ગયું હોય પ્રસંગ આજનો. હવે 2 દિવસ પછી વળી બધું પાછું ચાલુ થાય, પછી ઠેકડા મારવાના છે આપણે. અને મને ખબર હું આરહોડો થઈ ગયો હું વ્લોગ ઉતારવામાં. હવે મેં હરખો વિડીયો નથી ઉતાર્યો, હું સ્વીકારું હું, પણ તમે એડજસ્ટ કરજો ભાઈ. હવે ધીરે ધીરે મસ્ત વ્લોગ આવવાના છે બરોબર મિત્રો. કાલે આપણે જવાના એક કામ માટે, જો થઈ જાય સારું. સરકારી કામ છે, સરકારી કામ તમને ખબર ને ઘડીકમાં જ ના થાય. તો એવો સીન હે મિત્રો. અને અત્યારે આપણે હવે હું વૈધું બધું સાઈડમાં કરવા જ જવું જ જોઈએ. એટલે જવાને મારા કાકાની બરોબર. તો ભાઈ આમાં સમયની વાત છે. આંગળી કેટલું બધું માણો હતું, અત્યારે કોઈ નંબરે યાર. અમે હું ને જો મારો કાકો બે વૈધા અહીં ગેલું કાકો બરોબર. અને શું કરવા જાય ખબર? જો આ બાટલા ને એવું બધું ખાલી હોય ને મૂકવા જાય ગામમાં બરોબર. હવે આપણે કેટલા 2 દી ગેલું કાકા રજા હે ને, 2 દી આપણે રજા હે. પછી વળી પાછા હતું એવી ને એવી ધબધબાટી ભાઈ. આજે એન્ગેજમેન્ટ પતી ગઈ છે બરોબર. એટલે હવે પછી લગ્ન ને બધું છે, મેરેજ હવે છે. અને અત્યારે અમે જાય છીએ અમારા ગામમાં. જો મિત્રો એ ક્યાં ગેલું કાકા ગાડી લગ્ન જો આ ભાઈને ત્યાં જ છે ભાઈ. જોતા એને ટાટ ચડી ગઈ. અને હું તો જો સ્વેટર પર 4 વ્હીલમાં ટાટ ચડી ગઈ બોલ માટીને. વાહ ટાઈટ તો ગેલું કાકા તને જ લાગે નહીં હું હે મિત્રો. તો અમે જરાક હે ને ગામમાં જતા આવીએ, બાટલા ને બધું મૂકતા આવી જે કઈ હે બરોબર. પાછા આવીએ ને આપણે ક્યાં બર પડે. ફાઇનલી આપણે એને ઘરે આવી ગયા, હાંજ પડી ગઈ છે બરોબર. અને આખો દી આજ ગુલાબ જાંબુ ને એવું ખાધું ને અટાણી આવ્યા. જો અહીંયા અમારા બાઈકમાં ગુલાબ જાંબુ બરોબર. બાકી બીજું શું ખબર? ઓરો ને અહીંયા રોટલો ભાઈ. ઓરો ને રોટલો ખાવાની મજા જી ભાઈ, એ મારા માના હાથનો પછી કઈ ઘટે.
એટલે આપણે એને વ્યારું કરી લઈએ મિત્રો, પછી હુઈ જવાનું હોય, થાકી રહ્યો હું આખો દી રખડી રખડીને, બહુ કામ કર્યું.